સ્વામિનારાયણ વચનામૃત જેતલપુર નું બીજું. સ્વામિનારાયણ 1882 ના ચૈત્ર સુદી ચતુર્થી ને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે સંધ્યા સમયે શ્રી બલદેવજીના મંદિરના ચોક વચ્ચે ઢોલિયો બિછાવ્યો હતો. જે ઉપર વિરાજમાન હતા. જે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. જે બાગને વિશે ડોલૈયાના પુષ્પના તોરા વિરાજમાન હતા. ને ડાબા હાથની વિશે રૂમાલ ધરી રહ્યા હતા. ને જમણા હાથમાં તુલસીની માળાને ફેરવતા હતા. ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ પ્રત્યે બ્રહ્માંડ સ્વામીએ નમસ્કાર કરીને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જતી કોને કહીએ તે કહો. બ્રહ્માનંદ સ્વામી યતિ હતા એટલે પ્રશ્ન પૂછ્યો. મહારાજે સાક્ષી પૂરી છે કે બ્રહ્માનંદ સ્વામી જતી છે અને બીજા મૂળજી બ્રહ્મચારી કે જતી અને પરોક્ષમાં લક્ષ્મણજી ને હનુમાનજી ને જતીમાં લખ્યા. લક્ષ્મણજી અને હનુમાનજી જતીમાં લખ્યા. જતી એટલે શું એ જતી એટલે જેમ છે તે ગીતાના બીજા અધ્યાયમાં શ્લોક લખ્યા 65-58-59 એમાં સ્થિત પ્રજ્ઞ લખ્યા. સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય એ એમાં સમજાય. સ્થિત પ્રજ્ઞ એટલે ભગવાનમાં આત્મામાં સ્થિતિ થાય એને પણ સ્થિત પ્રજ્ઞ, અને ભગવાનમાં સ્થિતિ થાય એને પણ સ્થિત પ્રજ્ઞ. એમ છે પછી પિંડ બ્રહ્માંડ સંબંધી ઘાટ સંકલ્પ ન થાય. કોઈ સાથે પિંડ બ્રહ્માંડમાં આસક્તિ ન રહે, એના ઘાટ સંકલ્પ ન થાય અને ભગવાનમાં સ્થિતિ થાય, એનું નામ સ્થિત પ્રજ્ઞ. એ મહારાજ આપણે સ્થિત પ્રજ્ઞ ક્યારે કહેવાય કે સ્વામીમાં આપણી સ્થિતિ થાય અને સ્વામી વિના બીજું છે તે કઈ નજરમાં ના આવે. બીજું એમ છે કે એક ભગવાનમાં જ એક ભગવાનનું ચિંતન મનન એમ જ છે તે આશા. એનું નામ સ્થિત પ્રજ્ઞ અથવા તો જતી કહો એટલે બ્રહ્માનંદ જતી કેમ કીધા કે નાનપણથી જ એમને ત્યાગ લીધો અને તે પછી એમને પિંડ બ્રહ્માંડ સંબંધી ઘાટ ન રહ્યો. કે એવા મોટા માણસ રાજકવિ જેવા રજોગુણનો પાર નતો. ગુરુ પણ એવું રાખતા 2000 એ જમાના. અને ઠઠારો પણ મહારાજ કે ઘરના ગાંઠા લુગડા પણ એવા સફેદ જાણે રાજા હોય કૃષ્ણકુમારના કુંવર આવતા હોય એવું એવો ઠઠારો. તે છતાં પણ એટલા બધા મુમુક્ષુ ખપવાળા મહારાજના વચને બધું છોડી. ભાવનગર બાપુએ પરીક્ષા લેવા મોકલ્યા તો કે તમે રાજ કરી રહ્યા, દુનિયામાં ફરો એટલે માણસની તમે ચિકિત્સા કરી શકો, માણસને ઓળખી શકો, કોણ માણસ કેટલામાં છે કેવા છે એની પરીક્ષા તમે કરી શકો. માટે આ દાદા ખાચરના દરબારમાં કોઈ સાથે પૂર્વીઓ આવ્યો છે એને હવે ભગવાન એ કહે છે. અને આમાં ત્યાં પડ્યા બધા એમને ઘરમાં બેને ભેગા વૈભવમાં કે તે ભગવાન છે કે પછી દાદાનું બધું કઈક ક્ષેત્રો આવ્યા છે કોઈ. માટે તમે જાઓ બ્રહ્માનંદ સ્વામી. તારે બ્રહ્માનંદ સ્વામી નો કાંટો પાછો. હા, એ તો મારું કામ કે હું જ પરીક્ષા કરી શકું અને હું જ છે અમે તાગ લઈને આવું ઘડીકમાં જેવો તમે યાદ એમ ગયા ત્યાં મહારાજે એવું અંતર પકડ્યું
કે છે ગળી ગયા. જેમ મીઠાની કોઈ ગુણ હોય મીઠાની, પછી દરિયામાં તાગ લેવા જાય તો પાછી આવે નહીં, આવતા આવતા ઓગળી જાય. એમ આયે ત્યાગ લેવા ગયા મહારાજની પરીક્ષા કરવા ગયા મહારાજ. પણ એ તો ભગવાન હતા, પુરુષોત્તમ નારાયણ હતા. તો એ તો બ્રહ્માનંદ સ્વામી તો કઈક મમુક્ષ દૈવી, પણ જોબન પગી તથા પગી જેવાનું અંતર પકડી લીધું તો બ્રહ્માનંદનો શું હિસાબ ગણતરી? એ તો કઈક દૈવી જીવ હતા. પેલા તો બારવટિયા ધોળા ઝાડ પાડે એવા, એના અંતર પકડ્યા અને પોતાના વશ કરી લીધા. તો એ સાથે બ્રહ્માનંદ સ્વામી અને મહારાજે પછી તો સંકલ્પ કરીને આવ્યા હતા. એ સંકલ્પો મહારાજે પૂરા કર્યા. અને પછી મહારાજ કે આ તમે આ જીવબાન લાડુબાની છે દાદા ખાચરની બહેનો, એ દરબાર કહેવાય, ગરાસિયા કહેવાય. પાંચ ગામ તો ગરાસિયા, 10-25 ગામ તો ગરાય છે. બહુ 2 ગામ હોય તો ગરાસિયા, પણ ગરાસિયા તો ખરા. માટે એમના વૈભવ પ્રમાણે એ છે તે ખાય પીવે ત્યારે ઉઠે તો અમારું ઠીક દેખાય, નકા લોકો ટીકા કરે અને લોકો અમારી આપતી કરે. માટે તમે એને ઉપદેશ લઈ આપો કે તમે સાથે ખાવ પીવો પહેરવો તો તમારા દરબાર પ્રમાણે, એમને એમાં વાંધો નહીં. એમ કહીને મહારાજે મોકલ્યા. પછી મેં બેઠા બાયના બાર ચક નાખ્યો અને બાયના પડદો જીવબાને લાડુબાની અંદર ગયા. કવિ હતા એટલે વાંધો નહીં દરબારમાં જવાનો, તે છતાં મર્યાદા પ્રમાણે. પછી બ્રહ્માનંદ સ્વામી વાતો કરવા માંડી આવી. રાજ વૈભવની, રહેવાની, પહેરવા ઉઠવાની, ખાવા પીવાની, એમાં તો વચ્ચે ખૂચે નહીં. જીવબા લાડુબાની વચ્ચે ના ખૂચે તો મહા ત્યાગી પણ એક ટંકી આહાર, એક વખત જ આહાર કરે, એ પાછો અલ્પ, અને પાછા કોથળા ઉપર એવા ભોંય ઉપર હોઈ જાય. અને એવા મહાન ત્યાગી મહારાજને રાજી કરવા હતા. મહારાજની ભક્તિ એટલે જે આશક્તિ કોઈ પ્રકારની હતી જ નહીં જગતની. પરણેલા ધણીઓનો ત્યાગ કર્યો. મહારાજે લોયા સીધમ લખ્યું એવું કે ભગવાન સંતનું માચું જ્ઞાન નીચે ભગવાન સંત શું ન થાય તો સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તો પુરુષનો ત્યાગ કરે, એવું લખ્યું મહારાજે. તો આમને પુરુષોનો ત્યાગ કર્યો. મહિલા ધણી હતા, બધું હતું. પણ આ બોટાદમાં લાડુબા હતા, એમને પરચો આપ્યો મહારાજના પ્રતાપથી. મહારાજનું એક કર્યું અને પછી લખ્યા ફાલતુ પરચા વગર ના લખ્યા બે. અને આ કુંડળમાં રાયભાઈ ભક્ત હતા એટલે પછી જીવુભાઈએ વાત કરી, સમજાયા મારે ભગવાન ભજવા છે ને તમારા દીકરાને તો બીજું ઘરે મળશે, પણ જો મને રજા અપાવો તો હું સુખેથી ભજન કરું, ભક્તિ કરું શકું. મને વ્યવહારમાં આસક્તિ નથી. તો પેલા તો રાજભાઈ ભગવતી હતા, સત્સંગી હતા, મહારાજના મહિમાવાળા હતા, હે કરવાળા હતા. એટલે એ તો સમજાય જ ને, એ તો રાજી થાય ભગવાન ભજે એમાં. એટલે પછી દીકરાને કહી અને રજા અપાઈ જાઓ. આ બધા જતી હતા, જતી જેવા. જતીના જ લક્ષણ મહારાજમાં સ્થિતિ, મહારાજનું ચિંતન, મહારાજનું ભજન. મહારાજ વિના બીજું કાંઈ જગતમાં આખા દાદા ખાચરનું કુટુંબ જોઈએ તો એવી જ આશક્તિ છે. દાદા ખાચરનું જોઈએ તો પછી લખ્યા જો અને જ્યાં પછી અબલ ખાચર તરવાર લઈને ઉભા થયા. આ દીકરી ઘેરથી લડીને બાજીને ઘેરથી આવી છે, માટે છે તે ખોટું દેખાય આપણા દરબાર. તો પછી બેને બતાવ્યું જીવભાઈ પેલી ફારગતી એથી લાયેલા કુંડળથી એ બતાવી એબલ ખાતરની કે જો હું રજા લઈ રાજી ખુશીથી આવી છું, બાજી તકરાર થઈ નથી આવી. તારે પછી એબલ ખાતર ના બોલ્યા, કાઢા પડી ગયા.
પણ હેવલ ખાતર ને એમ ક્યાં નાનપણથી આવું આ ધર્તન શું ઉપાડ્યું ભગતનું? આ કઈ દરબારમાં ઠાકોર દ્વારો કરવો છે આપણે માટે છે તે કઈ પણ માં ઉંમર લાયક થઈને પછી ભગવાન ભજવા, પછી જીવ બાર સમજાવે બાપુજી કે બાપુજી ઉંમર લાયક થઈશું કે મરી જઈશું કે કોને ખબર છે? કોઈ આપણે લખાઈને આવ્યા છે કાલની વાત કે કાલ આ દેહ રહેશે અને કાલ ભગવાન ભજશું? ઘડી પળની ખબર નથી આ દેહની, તો પછી કાલના વાયદે રહેવું એ અજ્ઞાન છે. અને કાલ કોને ભારી, ઘડી પણ કોને ભાર્યો? માટે જાગ્યા ત્યાંથી સવાર, જ્યાંથી આ વાત સમજાણી અને મોટા પુરુષનો જોગ થયો અને આપણને વાત સમજી હતી, ત્યારથી તે જગત જીવમાંથી કાઢી અને ભોળું કર્યું. એમ જીવવાની આવી સમજી. અભલ ખાતરને એ રીતે સંતોષ ન થાય. મહારાજે ચમત્કાર આપ્યો. જીવબા મહારાજની મૂર્તિ સાવડી વાસુદેવના નામથી મહારાજે આપી. એમની સેવા કાયમ કરતા. એ સદી એમને દૂધ ધરાયું. રોજ કાંઈ દૂધ પીવે, પણ એક દાડો મહારાજને પરતો આપવો છે અને અભલ ખાતરને નિશ્ચય કરાવવો છે અને જીવબાને હસ્તે ભગવાન ભજવા દેવા હશે. એટલે મહારાજે આ ચમત્કાર કર્યો કે દૂધનો કટોરો ધરાયો એ અભલ ખાતરની રૂબરૂમાં. એ કટોરો મહારાજ પી ગયા ખાઈ લીધો અને આ મહારાજના મૂર્તિને અંકોડો પડી ગયો દૂધનો. આવું એ અભલ ખાતરે જોયું એટલે પછી ગર્વ ગળી ગયો. પછી નાખી તરવાર હેઠી પગમાં પડી ગયા જીવબાના અને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમે અમારા કલ્યાણ માટે આ મીરાબાઈના અહીં મોકલ્યા છે. આવો ભાવ થઈ ગયો. મીરાની ભક્તિ એવી હતી, એવી ભક્તિ આ જીવબાની છે. માટે સાક્ષાત મીરાબાઈ મહારાજ અમારા ત્યાં મોકલ્યા. આવો મહિમા મહારાજ સમજ્યા. અભલ ખાતરને આવો સત્સંગ કરાયો. અભલ ખાતરને ભાવ નહીં, દાદા ખાતરને ખરું, બાપુજીને જરાક વાર લાગે. તે ડેલી બે ડેલું આ દરવાજાની ડેલી છે ને આપણે એમ ડેલી ઉતારો બે એમ બેઠા બેઠા ધ્યાન રાખે. ત્યારે જીવબાઈ એમને પૂછે, જીવું આજ તમારા સ્વામિનારાયણ ક્યાં છે? ભુજ છે. તો ભુજ ત્યારે ઓરડામાં એ ખરા ને દરબારમાં ઓરડાનું નામ પાડેલું કે આ ઓરડાને ભુજ કેવું, આ ઓરડાને વડતાલ કેવું, ગુજરાત કેવું, એમ નોખા નોખા નામ આપે. એટલે પછી અભલ ખાતર પૂછે એટલે એ ઓરડાનું એ નામ દે. અત્યારે તમારા સ્વામિનારાયણ ક્યાં છે? ભગવાન વડતાલ છે, કચ્છ ભુજ છે એમ કે. એટલે બાપુ જાણે કેમ છે, પણ આ દરબારમાં એ ખબર નહીં બાપુને. કહો મહારાજ બહાર હતા, હવે દરબારમાં ડેલી 24 કલાક અભલ ખાતર બેઠા હોય. મહારાજને દરબારમાં કેમ લઈ જવા? જીવબાને પાણી ભરવા નીકળ્યા, એમાં પાણીના બેડામાં લુગડા લીધા બારાશ્રીના અને લઈ જઈ અને બહાર મહારાજને પહેરાયા. અને મહારાજે એમના લુગડા પહેર્યા જીવબાના બૈરાના. અને પછી જીવબા લાલુબા મહારાજની મૂર્તિ ત્રણે જણા માથે બેડા અને હાલ્યા દરબારમાં. પહેલી આયા અભલ ખાતર કે બે આ જીવબા લાલુબા તમે બે બહેનો હતી, આ ત્રીજી બેન કોણ આવ્યું છે? કે આ તો કારું તરવાડીની ધીની ધી એટલે દીકરીની દીકરી, કારું તરવાડીની દીકરીની દીકરી ભગવાન ભજવા અહીં આવી છે. આવું કીધું. આવી કળા કરી અને મહારાજના દરબાર લઈ ગયા. આટલું આવી ભક્તિ કોણ કરે? આવો મહિમા કોણ સમજો? તો એ તો એક મુક્ત પુરુષ આવ્યા હોય, અક્ષરધામથી આવ્યા હોય, એને જ આ સ્થિતિ આ સમજણ આપવાય. નકર આવી સમજણ આપવી બહુ અઘરી પડે. અને આવો ભીડો ના આવી વાત સમજી બહુ અઘરી. તો એ દાદા ખાતરનું કુટુંબ એવું બધું સંસ્કારી ને દૈવી અને મહારાજના ખાતાના જીવ આવેલા. એ તો
એટલે એવો ભીડો વેઠ્યો, એવી સ્થિતિ વર્ત્યા. દાદા ખાચરને બોટાદમાં પરણાવેલા, પણ બોટાદમાં ઘર કરેલું, પણ વસ્તી કઈ ન મળે. જીવા ખાચરને બહુ સતી કાંટો કે હવે દાદો ગમે તેટલું ઘણું ઓછું કરે, વધુ ઓછું કરે, ગમે તેમ કરે, પણ અંતે તો દરબાર આપણો છે ને બધો. એટલે આવી જાણે જીવા ખાચર કે એને વસ્તી ક્યાં છે, માટે આપણું છે બધું. પણ એ પછી મહારાજને કહ્યું, દાદા ખાચરના ઘેરથી, અને એમની ડોશીમાં હોય તો હોય. પછી કહ્યું, મહારાજ જો આ દાદાને કઈ વસ્તી છે નહીં, અને દરબારમાં સત્સંગ રહેવો પછી કઠણ, અને કુસંગીઓ ની બુદ્ધિ છે તે હોય ત્યાં જાય તો બધું આપણું છે, માટે એ મેણા ભાગી જાય. અને એક વાર દાદા ખાચરને દર્શાસન કરાવો, અને જો છે તે વસ્તી થાય તો દાદાનું નામ રહે, દરબારમાં સત્સંગ સજીવન રહે, અને સાધુ સંત આવે જાય તેની સેવા થાય. એમ જાણીને મહારાજને આગ્રહ કર્યો. ત્યારે મહારાજે પછી દાદા ખાચરને વાત કરે છે, પણ દાદા ખાચર પછી ઘર લેતા નથી. મહારાજ હવે મારે એ લોચારમાં કઈ પડવું નથી, આપની ઈચ્છા અને આપની મરજી હોત તો આ એ ઘર કર્યું એમ જ ન થઈ જતા, માટે હવે એ કઈ ફંદમ પડવું જ નથી. પછી મહારાજ સમજાવે છે. મહારાજ કે એક વાર અમારા વચ્ચે કરો રસ્તા સંગ, અને પછી ન કરશો. અને હું જાતે મહારાજ કે હું તમારા ગાંધમાં જેમ છે તે અર્જુનનો રથ કૃષ્ણ ભગવાને હાંક્યો ને, સારથી છે. જો કૃષ્ણ ભગવાન અર્જુનના સારથી, જેના સારથી ભગવાન હોય એનો રથ અક્ષરધામ જ જાય ને પછી ક્યાં જાય બીજો. ભગવાન આપણા સારથી, આપણો આ રથ છે એ હાંકનારા ભગવાન નહીં બેઠા, એ ભગવાન બેઠા બેઠા આપણો રથ આમ હાંકતા, જ્યાં લઈ જવાય લઈ જાય. આપણો દોર્યો ને આપણો લઈ ગયો ક્યાંય જાય હોય, આપણે ઘણો લઈ જવો હોય આખો પાછો. મહારાજ સારથી છે, તો એ જેમ કૃષ્ણ ભગવાન અર્જુનના સારથી થયા, એમ દાદા ખાચરના મહારાજ સારથી થયા. અને જાનમાં ગયા, ભટ્ટ ઉભું કર્યું. મહારાજે ક્યાં મુક્ત ગોતી કાઢ્યા. જો આખું એક કાઠી દરબારનું જ ઘર, જેમાં હજેલી વજેલી જોઈશ કોઈ, એ હજેલી વજેલી જેવું જ એ ગામ. હજેલી વજેલીમાં એક ભરવાનું ઘર ને એક દરબારનું ઘર, કાઠી દરબાર. બીજું ત્રીજું ઘર ન મળે. હજેલીમાં એટલું વજેલીમાં એવું, બે સાપરા ફાય નામ પાડે હજેલી વજેલી એવું. એમાં ભટ્ટ વધારે અમે જોગી બાપા ને ગયા હતા, તમે આપ ગયા છો. હા, કેવું છે જંગલમાં દેશ ઘર હો. એ પછી એની વસ્તી છે ને વધ્યું હોય ભલે, બાકી એક ભરવાડ ને કાચી દરબાર, દેશ ઘર, કીધું નહીં. હવે એ સાથે ત્યાં મહારાજે આ મુક્ત ગોતી કાઢ્યા, અને મહારાજ ત્યાં સાથે દાદા ખાચરને પરણ્યા. એ પણ જીવ મુમુક્ષુ ખપવાના. પછી આ એમનું કીર્તન નહીં બોલતા, મહારાજ પુત્રની જોડ આપો, અમારો સુરલો અંબર રાખો, એવું બધું ગાય માગે છે મહારાજ ભાઈ. તમે અમારા આ દરબારમાં અખંડ રહો ને, સંત સામટા આવે ને રહે ને, એવું બધું માગે છે ભક્તિ ભાવ અને મહિમા વાળા છે. અને એ સાથે પોતાનું તો એવું ગોઠવતન કવિતા ના આવડે, પણ પેલા કેવા ભગતે ગોઠવ્યું. હા, જુગલદાસે કીર્તન ગોઠવી આપ્યું છે, બહુ સરસ. અને હવે ગાય છે. એટલે મહારાજ પછી જસુમતીને લાવ્યા, અને પછી મહારાજની ઈચ્છાથી, મહારાજની મરજીથી 2 દીકરા થયા. અને એ પછી રાજા દરબારમાં શાંતિ થઈ ગઈ. 2 દીકરા થયા એટલે હવે દરબાર ખુલ્લો રહેશે. અને એમાં બાવા ખાતર હતા તો મહારાજ કે ગોપીનાથજી મહારાજના લુગડા વેચતા કેવા થાય એવું બોલ્યા હતા. મહારાજના અંગૂઠો બધું અરે અચ્છા. એટલે કહેવાનું શું, આ તો આ જતીનું વચનાવત આવ્યું છે. જતીપણું એટલે શું કે આવી રીતે મહારાજમાં જે નિષ્ઠા, મહારાજમાં દ્રઢતા, અને મહારાજની જ એક સાથે ભક્તિ, અને મહારાજ સિવાય પિંડ બ્રહ્માંડમાં જ્યાં આસક્તિ નહીં, ક્યાંય એનું ચિંતન નહીં, ભજન નહીં, મનન નહીં, એમાં ક્યાંય લોભાય નહીં, બંધાય નહીં, લેવાય નહીં.
એનું નામ જતી. બીજું જતીમાં શું રક્ષણ થતું? સતે લક્ષ્મણજી હતા, રામચંદ્રજી ભેગા વનમાં ગયા હતા. હવે રામચંદ્રજી ભગવાન તો તે આરામ લે, પણ લક્ષ્મણ જતી ચોકી કરે. તે આમ બાંધે, 2000 બાંધે, અને એના વચ્ચે પછી ટેકણ જઈ જોરી ગયું ઉભા. અને એવી રીતે ઉભા 14 વર્ષ નિંદ્રા આહાર જીત્યો. કેટલા જતી કેવા જતી એ વખત. એ વખતનો જમાનાને લઈને અત્યારે એવું કરવું બહુ અઘરું જ પડી જાય. પણ આ તે મૂળજી બ્રહ્મચારી અને બ્રહ્માનંદ સ્વામીનું લખ્યું એ એવી રીતે લક્ષ્મણ જતી કર્યું. એમ 14 વર્ષ નિંદ્રા જીતી એવું નતું, પણ નિંદ્રા વશ નતા એ પોતે, એટલું તો કહેવાય. નિંદ્રા વશ નહીં. એમ સદે મહારાજના વખતમાં મહારાજે કહ્યું કે મહારાજ બેઠા હોય સભામાં તો સંતો ખહે નહીં આગળ પાછળ. મહારાજના સભામાં હોય ત્યાં સુધી તો બેહે, પણ સમામાંથી હુવા જાય તો 5, 10, 15 સાધુ તો ત્યાં બેસે. મહારાજના દર્શન થતા હોય ત્યાં સુધી ઉઠે નહીં. મહારાજ પછી મોઢે ઓઢી જાય ત્યારે ઉઠે. એવા સાથે મહિમા નિષ્ઠા વાળા મહારાજના હતા. ગુણાતી સ્વામીને તો મહારાજનો સાક્ષાત્કાર છે. ગુણાતી સ્વામી તો મહારાજનું સ્વરૂપ છે. એના અંગો અંગમાં તો અનાદિથી રેલા છે, કઈ આજ રાખ્યા એવું નથી. તો મહારાજ ગુણાતી સ્વામી મહારાજનું ધામ કહેવાય. એટલે જેમ ધામને ધામી, જેમ ડાંગેરનું ફોતરું અને જેમ આંબળીનું કચુકો એના ઉપર ફોતરું, એ સજે પછી કચુકાના પછી એના ઉપર ફોતરું ચોડ્યું છે કે ડાંગેરના ઉપર પછી ફોતરું લગાવ્યું એવું નથી. એ તો ડાંગેરનું ફોતરું એની સાથે જ ઉત્પન્ન થયેલું જ છે. એમ ગુણાતી સ્વામી મહારાજ છે એ સાથે અનાદિ કાળથી જ શરીર વિભાગ છે અને એકતા છે. એટલે પછી એ પછી મહારાજ કે સ્વામીમાં મહારાજ પ્રવેશ કર્યો રહ્યા એવું નથી. અનાદિના મહારાજમાં રહેલા છે. છતાં પણ આપણાનો ઉપદેશ દેવા માટે, કારણ કે ઉપદેશ દેવા કરતા વર્તન વધારે વાત કરે. એમ ગુણાતી સ્વામી એવું કરી બતાવે. ગુણાતી સ્વામી મહારાજમાં આવી રીતે એકતા હતી, છતાં પણ મહારાજના દર્શન કરવા પેલા નેવામાં ઉભા રહ્યા. જોયું 12 વાગ્યા. મુક્તાનંદ સ્વામી આશ્ચર્ય પામી ગયા. કહો આ સંતને કેટલી શ્રદ્ધા. 12 વાગ્યા છે, આ વરસાદ પડે છે ઝરમર નેવા ઉપર અને પલળે છે, છતાં પણ મહારાજના દર્શનની આસક્તિ કેટલી થાય. એમને આસક્તિ તો એમાં અખંડ મહારાજ હતા ને શું આસક્તિ, પણ આપણને એવી પ્રગટની મહિમા, એવી પ્રગટની નિષ્ઠા, એવું પ્રગટનું તાન, આપણને ભગવાનનો સાક્ષાત્કાર હોય અને એકતા હોય બધું તો હોય, પણ પ્રગટ સ્વરૂપમાં જે આપણી આવી રીતે ભક્તિ રહેવી, નિષ્ઠા રહેવી, મહિમા રહેવો અને સમાગમની તાણ રહેવી, એ મહિમા. એ મહિમા હોય તો એવું રહે, નકર ના રહે. આપણે બધું જાણીએ છીએ, પછી હવે શું એમ થઈ જાય. તો એ મહારાજ છે. એવી રીતે ગુણાતી સ્વામી ઉભા અને પછી મુક્તાનંદ સ્વામી નીકળ્યા ત્યારે જોયું અંધારે કે કોણ આ ઉભું છે. તો કે હું છું ગુણાતી. કેમ આ ઉભા છો? કે મહારાજ દરબારમાં ગયા, ડોશીઓમાં વાતો કરવા ગયા. ત્યાંથી નીકળે હુવા અક્ષરવડીમાં, ત્યારે પછી હું એ હુઈ ગયું. પછી મુક્તાનંદ સ્વામીને પણ આશ્ચર્ય થયું કે જો બહુ જબરા સંતા. તો એવું છે તે મહારાજ માટે આટલી બધી ગુણાતી સ્વામીએ સ્વામી બતાવ્યા હતા, સતનું સ્વરૂપ હતું છતાં. અને બીજું ક્યાં બતાવ્યું? પેલા પાકના લાડવા વેચ્યા. ત્યાં પાકના લાડવા વેચ્યા મહારાજે. એક લાકડું અચ્છીનું પાછું હો પેલા આ મગજની હશે એવી નહીં તો કોઈ લોભાય નહીં. એટલા શું લોભાય? હા તો અચ્છીનો લાડવો પાકનો. હા, તે પછી ગુણાતી સ્વામીના ભાગમાં એક આવ્યો. પછી મહારાજને જવું હામા ગામ. તો ગુણાતી સ્વામી એક સંતને કહ્યું કે સ્વામી આ પાકનો લાડવો મારા ભાગ નથી, તમને આપી દો, મારે કઈ ખાવો નથી, પણ તમે મારા હારે ના આવો. કેમ? કે મહારાજ જાય છે અમારા ગામ, તે આપણે હારે જવું છે મહારાજનું દર્શન કરવા. તો પછી સાધુ હા પાડે, લો લાડુ ચાલો. પછી એ સાધુ હારે હાલ્યા
એ સાધુ તો વાહ ગજે જાય. પણ ગુણાતી સ્વામી તો મહારાજનું ત્યાં આગળ ઝાલ્યું ઘોડાનું, અને મહારાજની મૂર્તિના દર્શન કરતા કરતા ઘોડા હારી હાલે. વચ્ચે મહારાજ મને હેઠ ઝાડું આવે, ખાટો ઠેકડો આવે, એનું પાન નથી. આવી બધી ગુણાતી સ્વામી મહારાજના વિશે આટલી પ્રેમ ભક્તિ મહિમા બતાવી. પોતે જ્ઞાનનું સ્વરૂપ હતું, મહારાજનું સ્વરૂપ હતું, મહારાજનો સાક્ષાત્કાર હતો, છતાં પણ પ્રગટનો આવો મહિમા, પ્રગટની આવી જાણ, પ્રગટની આવી આશક્તિ, અને તે સિવાય કોઈ પણ સ્થિતિ પ્રાપ્ત થાય એવી નથી, એવું 24ના વચનામૃતમાં મહારાજે નિર્દેશ આપ્યો કે આ જે સગુણ ને નિર્ગુણ બે ભાવનો જો સાક્ષાત્કાર થતો હોય તો આ પ્રગટ સ્વરૂપમાં જોડાવે કરી થાય, એવો શબ્દ મહારાજે મૂક્યો હતો. એટલે ગુરુ વિના, પ્રગટ સ્વરૂપ વિના આ બે જાતની સમજણ, સગુણ કે નિર્ગુણની, એ સમજણ આપણને આવતી નથી. એનો જોગ હોય તો જ એવી સમજણ આપણા જીવમાં આવે, ન કે તેથી સંસ્કાર થાય. પરોક્ષે આપણે સમજીએ મહેમાન શાસ્ત્રોમાંથી ને એમ નિમ થતી આપણે જાણીએ, એની ઉપાસના ભક્તિ બધું કરીએ તો સંસ્કાર જાય, એ આપણો દાખલો અફળ ન જાય. બહુ આપણી ભક્તિ, બહુ આપણો ભાવ હોય તો ભગવાન પછી એ સાક્ષાત્કાર થાય, એનું કઈ ના નહીં. પણ ગુરુ ભક્તિ જોઈ, ગુરુ ભક્તિ વિના નથી. એટલે મહારાજ કહે છે કે આવી રીતે સ્થિર પ્રજ્ઞની વાત એવી છે, એવી છે તે મહારાજ કે તે આ જતિની વાત છે. સ્થિર પ્રજ્ઞ કો જતિ કો જતિ એટલે ભગવાનમાં જ ભક્તિ, એકાંતિક નો જ ભાવ છે. એવું છે તે ઉપશમ કહો તો એવું છે. એ બધી વાતે મહારાજ આ તો શબ્દો ફેર, એટલે મહારાજ આ જતિનું વચનાવત આપણે સમજાવે, જેતલપુરમાં સમજાવે. જય સ્વામિનારાયણ. પધારો. મહાપૂજાનું તમારે સારું પ્રસાદી રાખી લેજો, બાપુ હાજર થાય, બાપુનો રોગ મટી જાય, મહાપૂજાનું પ્રસાદી ખાય તો એટલા સારું રાખી દે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને દ્રઢ બ્રહ્મચર્ય હોય ને સર્વ ઇન્દ્રિયો પોતાને વશ હોય તેને યતિ જાણવો. એને યતિ જાણવું. જે આસક્તિ ન હોય, જે પિંડ બ્રહ્માંડમાં ક્યાંય આસક્તિ ન રહે, એક ભગવાનમાં આસક્તિ કે ગુરુમાં આસક્તિ, સ્વામીમાં જે આપણી વૃત્તિ જોડાણી, એ સિવાય પછી બીજા ઘાટ સંતોષ થઈ જાય, જગત સંબંધી, પિંડ બ્રહ્માંડ સંબંધી, તો એનું નામ જતિ. એવા બ્રહ્માનંદ એવા જતિ હતા. બ્રહ્માનંદ ને મહારાજે કીધું કે શેર ઘી જમી જાય તો ઘાટ સંતોષ થાય નહીં. અને મૂળજી બ્રહ્મચારી જાઓ, આ દોષીઓ છે એને કહી આવો, ગ્રામ વાર્તા ના કરશો. અહીં જ્યાં મૂળજી એ મૂળક્યું, હવે તમે રામકથા કરશો નહીં. અરે રામકથા નહીં, ગ્રામ કથા, કે રામકથા કે ગ્રામ કથા, મારી ભૂત જાણે બધી ગ્રામ કથા. હું તો એમ સમજુ આવું બોલ્યા. આવા મૂળજી બ્રહ્મચારી હતા, જતી આમ ભોળા બાળા, પણ આમ સુધી મહારાજના વિશે નિષ્ઠા આવી, અને મહારાજે કસોટી એ લીધી છે. પાછી આપણી તો હજુ કસોટી એ નહીં લીધી, એમની તો કસોટી મહારાજ લઈ લીધી. ભાદરા જુઓ ને, જાઓ વિમુખ છો, જોડા પહેરશો નહીં, ઘર ચૂકણું ખાશો નહીં, અને વિમુખ છો, જાઓ. ઉપડ્યા કહો એ રામદાસજી ફાયર થઈ રહ્યા, પાછા કેરીઓ લઈને આવ્યા, તોય પણ મહારાજ આવું જોઈને બેઠા, તોય પણ જરાય મોરપ નહીં મહારાજને વિશે. અને મહારાજ કહ્યું ને કે એવી રીતે વઢીને ટોકીને તિરસ્કાર કરીને વિમુખ કરીને કાઢી મેલ્યો હોય, અને કોઈ એકળમાં લાવીને વાંકું બોલે તો ત્યાં કહીને શું કે ખબરદાર જો બોલ્યા, એ મારા મોક્ષના દાતા છે, કલ્યાણના કરતલ છે, અને મારા જીવના જીવન પ્રાણ. ખબરદાર વાંકું બોલ્યા, ગમે મારી નાખે, કટકા કરે, કાઢી મેલે, તોય પણ એમના વિશે મને મનુષ્ય ભાવ નહીં આવે એમ કીધું. એવી રીતે જો આપણી અતલ નિષ્ઠા, દઢ નિષ્ઠા, કયા દઢ નિષ્ઠાનું વચનાવ્રત? મજનું 14 અને વડતાલનું 1. આ બે વચનાવ્રતમાં મહારાજે દઢતાનું કર્યું.
નિશ્ચય નહીં. આંબો લીમડો એક વાત થયું પછી એમાં કોઈ જાતની ઘડભાંજ થાય નહીં. હશે કે નહીં હોય એમ નહીં. પછી એમાં કોઈ જાતનો જે ભાવ સ્વામીમાં ન જણાય આપણને. મહારાજમાં તો શેનો જણાય? મહારાજ ક્યાં અત્યારે આવીને અહીં ઉભા રહેવાના? અને મહારાજમાં મને એ તો આંબા શેઠને દેખાણું. અને દાદા ખાતર એમને મહિમા સમજાવો. મહારાજ હયાત હતા અને આ ભીડો આપ્યો તોય મહિમા સમજ્યા. એમ થતી મહારાજ અત્યારે સ્વામી દ્વારે આપણને ભીડો આપે અને આપણને તિરસ્કાર કરે, અપમાન કરે, કાઢી મૂકે તો પણ આપણને મોરપ ના આવે, સ્વામીમાં સંકલ્પ ન થાય મનુષ્યભાવનો, તો આપણે સ્થિત પ્રજ્ઞ થઈ ગયો. દૈવેશા ગુણમાં એનો અર્થ એ સમજો. અને તો છે તે આ ઠેકાણું પડશે. ન કે સંકલ્પ ગ્લાની પાણી બે લથડતા ને લાકડી. અને નિષ્કુળાનંદ સ્વામીનું છે તે કાવ્યમાં હરિબળ ગીતા વ્યવહાર તો કર્યો એમને. બ્રહ્માનંદ સ્વામીએ નહીં કર્યો હોય એ બાર બ્રહ્મચારી છે. પણ છે તે નિષ્કુળાનંદ સ્વામી તો વ્યવહાર કરીને અડધી ઉંમર કાઢીને આવ્યા હતા. બે દીકરા હતા, ઘેર બધું હતું. પણ આવ્યા પછી જતી થઈ. આવ્યા પછી એમને કોઈ જાતનું છે તે હું હતું ત્યાં સ્વામિનારાયણ માગ દઈ દઈએ એવો ભેળો ના બેઠાય. એવા છે નિષ્કુળાનંદ સ્વામી ત્યાગ તો પાડા વૈરાગની મૂર્તિ હતા. પણ એમને મૂક્યા ચડી પછી આવું જતી. તો એ મહારાજ કહે છે તું શું કે છે જતીનું કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને દ્રઢ બ્રહ્મચર્ય હોય ને સર્વ ઇન્દ્રિયો પોતાને વશ હોય એને યતિ જાણવો. એ જે હનુમાનજી તથા લક્ષ્મણજી જેવો હોય. હનુમાનજી પરોક્ષપણે હનુમાનજીની અને લક્ષ્મણજીની આ વાત કરી એ સાચી કરી છે. એ મહારાજ આમાં બતાવે છે. હનુમાનજી હતા એ છે તે લંકામાં ગયા, સીતાજીની શોધ કરવા ગયા. પછી સીતાજી ક્યાં છે એને જોવા માટે રાતે નીકળ્યા અને રાતે બધે ફર્યા. ઘરે ઘર દરબારમાં ગયા. રાવણના દરબારમાં મંદોદરીને પણ જોઈ લીધી. અને બીજી ગામની સ્ત્રીઓ જ્યાં ઊંઘેલી, આ તો હનુમાનજી હતા. વખત ઘરમાં ઊંઘ્યો નરિયા આઘા પાછા કઈ જોઈ છે એને એ તો જબરા હનુમાનજી કહેવાય. ઠેકડો ભરે તો બહાર ઊંઘ્યા હોય તો બહાર જોઈ લે, ના ઊંઘ્યા ઘરમાં જોઈ લે, નરિયા ઊંઘા આગા પાછા કરી. તો એવા હનુમાનજી ગામ ઘેર ઘેર ફર્યા. પછી પોતાનો વિચાર આવ્યો કે હું જતી છું અને આ મારું કર્તવ્ય ખોટું, સ્ત્રીઓને મેં જોઈ ઘેર ઘેર. પણ પછી વિચાર કરે છે કે એક તો રામચંદ્રજી ભગવાનની આજ્ઞા છે આ કાર્ય કરવાની, સીતાજીની શોધ કરવાની. અને બીજું હું ઘેર ઘેર ફરીને સ્ત્રીઓના રૂપ જોયા પણ એમાં મને કોઈ જાતનો વિક્ષેપ નથી કે મને કોઈ સંકલ્પ એવો નથી થયો કે કોઈ સ્ત્રીનો આકાર બંધ થઈ ગયો હોય કે એનું ચિંતન થયું હોય કે એનું મનન થયું હોય એવું નથી. એટલે મને કોઈ બાદ થાય નહીં. માટે જતીપણામાં મારે કોઈ ખામી નથી એવો વિચાર કરી અને પછી વળી પાછા જોવા મચી પડ્યા અને બધા જોયું. મંદોદરીને જોઈ ત્યારે વિચાર કર્યો કે સીતાજી છે એને રામચંદ્રજીનો વિયોગ છે, માટે આવું શરીર પુષ્ટ હોય નહીં, માટે આ સીતાજી ન હોય. એમ બધે જોયું. એમ કરતા કરતા પેલી વાડી કેવી કહેવાય, અશોક વાડી બગીચો, એમાં છે તે સીતાજીનો ઉતારો. ત્યાં પછી એમને જોયા અને પછી મેળા થયો. પણ કહેવાનું છું કે આવી રીતે હનુમાનજીને રામચંદ્રજી ભગવાને જતી કર્યા, મહારાજે પણ જતી કર્યા. કારણ કે આવી રીતે એનો યોગ હોવા છતાંની વાત આપે. 3 પ્રકારનો વૈરાગ લોયાના પહેલા વચનાત્મા હતો. એમાં 3 પ્રકારના વૈરાગમાં લખ્યું કે વન, પર્વત, જંગલ, એકાંત. એકાંત સ્થળમાં એટલે જેમ ગોવિંદ સ્વામીને નતા મળ્યા ભાઈ 10,000 સોનું લઈને એકાંતમાં મળ્યા હતા રસ્તામાં. કોઈ રસ્તામાં કઈ બીજા માણસો કે કશું દેખાવ નહીં, છતાં પણ એમાંથી પોતે નીકળી ગયા. આ કહ્યું કે લેવા લુગડું હાચવો અને હું આવું છું એમ કરીને આ ઝાડું પેલું ઝાડું ભાગી ગયા.
સત્ય ગોવિંદ સ્વામી કે ભગવાન ભજવા નીકળે એના સિદ્ધિઓ આડી આવે છે, માટે આ સિદ્ધિ જરૂર મને આવી, માટે રખેલો સત્ય હું બંધાઈ નાખું એમ જાણી અને ભાગી. એમ સત્ય મહારાજ કે વન પર્વત જંગલમાં એકાંત સ્થળમાં સ્ત્રીનો જોગ થાય, પ્રસંગ થાય, તોય પણ લોભાય નહીં, લેવાય નહીં અને મન ચડે નહીં, તો ઉત્તમ વૈરાગ. જનકનું લખ્યું છે તોય ઉત્તમમાં પાણી ન પડે. જો કે તો હતા જેવા વિજય અને જ્ઞાની હતા, પણ સભાની વાત નથી. સભામાં તો તરસ આપણે આપણું મન જાય પણ વર્તી ન જવા જાય, આપણું પેલું ન થાય, દેહ ન જઈ શકે. કારણ કે લાજ છે, મર્યાદા છે, જોગ છે બધાને, એટલે પછી એ સાથે ન બને. પણ એકાંતની વાત નથી. વન પર્વત જંગલ કે ગમે ત્યાં એકાંતમાં જોગ થાય તો સાથે લેવી જાય. એટલા માટે મારે છે એવી રીતે સાથે એનો જોગ થવા છતાં આપણે અપાશે આપણે આજ. અને પણ કલ્યાણ કોર્ટના રૂમમાં ભર્યું છે બધું, અને એમાં આપણને મુકાય લેવા આ જરાક વ્યવસ્થિત કરો. પછી જો મન લપકારા ના મારે કે મન ના લેવાય કે ના લોભાય, તારે આપણું મન જીત્યું કહેવાય. ને કે ના મળે તો મિયા બ્રહ્મચારી છે જ કહો કે મિયા કેમ મોરું ખાવશો કે મીઠા વિના. મોરું ખાવાનું નિયમ નથી, મોરું ખાવાનું નિયમ નથી લીધું, પણ મીઠું જ ઘરમાં નથી એટલે શું કરવું, મોરું ખાવું પડે ને એમ કહો. એમ છે તે ના મળ્યાનો તો હવે પાર જ છે ને. ખટરસ આ જઈ આવો ગામ બધી ખટરસ નો નિયમ છે બધાને. તો સાસે જો મંદિરમાં આપે હોય ને આપે તો ઠીક છે, ને કે કાંઈ નહીં. પછી રોટલો ને પાણી ને રોટલા ને બટકું અને પાણી નો ઘૂંટડો આ હેડ્યો પેલા તો એ જો ઉદાસ થાય તો કહેજો. હા, પણ અહીંયા આવે ને પછી જુઓ, પછી અહીંયા આવે ને પછી જુઓ કેટલું ફરી જાય છે ખબર. ઘેર બે પાણીનો ઘૂંટડો રોટલો ખાતો તે ભૂલી જાય હો. પછી અહીં બાટકે. હા, પછી અહીં માખણના ઊંધા ઉપાડે, ઘીના ઊંધા ઉપાડે, ઘરનું ભૂલી એવું થાય. પછી હા, આ તો મન એવું છે, મન ભારે ન છોડે, ન ભારે ઘેર ક્યાંથી ભારે. છોકરો જો ઘેર જેમાં અમારે જો ને પેલા છે હે ઠાકુર એ જા કેવા ઠાકુર તે હવે ઘેર જઈને કે માં મને માલપુઆ આવડે, માલપુઆ આવડે મને, હું આ મંદિરમાં શીખીને આવ્યો છું. પણ આ કઈ માલપુઆ શના કરવા પાણી ના ઉતરે કઈ. હવે એ ત્યાં ગયા તો દારો કાઠી મંદિરમાં છો. આમાં પેલા ક્યાં થશે મોહન ભગત ત્યાં છે ને મંદિરમાં, ત્યાં સેવા કરે. બે મોહન ભગત ના બે છોકરા હોય તો ઉટકી નાખે, આરતી ઠાકોરજીની કરે એવું કામ કરે ને રોટલો ના મોહન ભગત ખવારે દળે. ઘેર ખાવાના તાકડા, કારણ કે ભાઈને 200-250 રૂપિયા પગાર મળે. આ મોંઘવારીમાં એનો વ્યવહાર કેમનો હાલતો છે, કેમ હાલે છું, કેવી રીતે ચાલે. એમાં બધી પાછું છે એક નાનો ભાઈ છે દીધો ને, અને એક બેન છે. પછી હવે એ બે ત્રણનું પોષણ કરવું 250 રૂપિયામાં આ મોંઘવારીમાં કેમનું થાય ગેસ કહો. પણ તોય વર્તી જઈ, તોય આ ભર્યા ભાદરામાં ખૂટી ગયો ના રહેવાય. ઘણું સ્વામી તો સમજાયું. સ્વામી એક કલાક ત્યાં નારાયણ મુનિ લઈને ગયા હતા ને, તે કલાક સ્વામી બે વાતો કરી ના આવી લો અને મહિમા સમજાવે અને બળની વાતો કરી. પણ જીવમાં સંસ્કાર ન હોય અને જીવ છે તે એનું પ્રારબ્ધ એવું તો એ ખેંચી જાય ને, પ્રારબ્ધ ખેંચી જાય. શું કરે લઈ જાય. એટલે આવું થાય. પછી એમ કહેવાનું હોય શું આવે. એટલે મારે કે શું કહે જુઓ, તે જે હનુમાનજી તથા લક્ષ્મણજી જેવો હોય તેને યતિ જાણવો. અને લક્ષ્મણજીની વાત શું કરી જુઓ. લક્ષ્મણજી રામચંદ્રજી ભગવાનના હારે વનમાં ગયા, 14 વર્ષ વનમાં ગયા. પણ જયારે પેલા પટકશલા ઉપર ગયા પેલી પોટલું નાખેલું, હનુમાન પેલા રાવણ લઈને જતો હતો સીતાજીને, ત્યાં બધા ઘરેણાનું પોટલું કરી અને નાખ્યું કે પેલા સાથે એના આશ્રમમાં પડ્યું. કેવો પડ્યું આપણે
હે સુગ્રીવ નો ત્યાં આશ્રમ હતો, સુગ્રીવ રહેતા હતા. એ સુગ્રીવ હતા એના ત્યાં એ પોટલું પડ્યું અને રામચંદ્રજી ભગવાનને એ પછી ગોતતા ગોતતા ગયા, ખબર કાઢતા કાઢતા ત્યારે એ સુગ્રીવનો ત્યાં ભાળ મળી કે ભાઈ આકાશમાં આવી રીતે કોઈ જતું હતું અને રામ રામ એવું થતું. અને એના ત્યાંથી આ પોટલી નાખી છે, ઘરેણાની છે, ઘરેણું મૈતો છે. પણ હવે જો હોય જોરથી જુઓ તો પછી બધા પોટલું લઈ અને રામચંદ્રજી ભગવાનને લક્ષ્મણજીને આપ્યું કે આ બધું ઘરેણું તમે ઓળખો. પછી લક્ષ્મણજી બધું જોયું પણ કે આ બધું મને કઈ ખબર પડતી નથી, પણ એક આ ઝાંઝર છે તે સીતાજીના છે. એ લક્ષ્મણજી તમે આ બધા ઘરેણા ના ઓળખ્યા અને આ ઝાંઝર કેમ ઓળખ્યા? તારે કે ભાઈ રામચંદ્રજીને કે હું રોજ માતાજીના દર્શન કરવા જતો, સીતાજીના દર્શન કરવા રોજ સવારમાં જવું ત્યારે એમના પગની પાણી પગનો દર્શન પગમાં પગે પડું ત્યારે ઝાંઝર મારી દ્રષ્ટિએ પડતા. એટલે મને અહીંયા બાકીનું આખી શરીર મેં એમનું જોયું નથી. કોઈ રહી શકશે કહો છો? અને વળી પાછી ભોજય કહેવાય મોટી, એટલે એના હારે મર્યાદા હોય કઈ. ગ્રસ્તને પૂછી દો, ઘરમાં હોય છે બધા અનુભવ હોય છે. એ તો ગમતના હાંસી મસ્તી બધી થતું હોય ગ્રસ્તના ઘેર, ભોજય સાથે રમત ગમત થાય. પણ આ તો છે માતા તરીકે 14 વર્ષ ભેગા રહ્યા પણ મોઢું કે શરીર જોયું નહીં આખું. જો એક પગની પાણી જોવાય આટલો સંયમ વર્તી આટલી દ્રષ્ટિ નિયમમાં કોની રહી શકે એ તો વિચાર કરો આપણી. એટલા માટે જ લખ્યા લક્ષ્મણજી. અને ચોકીના માટે કારણ કે રાક્ષસોની જંગલમાં રાક્ષસોની ભક્તિ બહુ, અસુરોની ભક્તિ બહુ, માયાવી જીવો હોય તો તે આવે તો રાતે પણ જાગે લક્ષ્મણજી અને દાડે જાગે, 24 કલાક જાગરણ કરીને ચોકી કરે. નિંદ્રા તો જીતી પણ આવી રીતે દ્રષ્ટિ પણ જીતી છે. તો એનું નામ જતીમાં એટલા સારું લખ્યું. એવું જતીપણું આવવું એ બહુ દુર્લભ. તો શું કહે મહારાજ, જો લક્ષ્મણ અને હનુમાનની જતી કર્યા એવા મહારાજે અત્યારે આપણાને મૂળજી બ્રહ્મચારી બ્રહ્માનંદ સ્વામીને જતીમાં આચાર એવા બ્રહ્માનંદ સ્વામી જતી હતા. બ્રહ્માનંદ સ્વામીને માતાજી આવ્યા, દીકરો જાય એટલે માતાનું દુઃખ બહુ થાય, બીજા બાપને ઓછું થાય પણ માનું બહુ દુઃખ, માની કકડાટ બહુ. પછી માતાજી આવીને રોવા બેઠા અને એવું દુઃખ થયું. પછી બ્રહ્માનંદ સ્વામી જાણ્યું એટલે એમને દુઃખ થાય ને કે મારે મા છે મારા સારું હારું. પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને ખોરામાં બેહાય અને પછી મહારાજ બોલ્યા, બ્રહ્માનંદ આ તારી માં હું. આવું કોણ બોલે? મહારાજે. અને એમને કીર્તન બનાવ્યું. પછી કવિ ખરા ને કે માળી થયા ભરી સભામાં, ભૂદરજી તમે માળી થયા છો મહારાજે, એમ છે તે કીર્તન પણ બનાવ્યું. કહો બ્રહ્માનંદ સ્વામી એમ છે તે મહારાજ કે આવી રીતે બ્રહ્માનંદ સ્વામી ને મહારાજ સાથે રાખ્યા અને બ્રહ્માનંદ સ્વામી રહ્યા. આવા રાજા ધીરાજ જેવા હતા, રજોગુણી હતા, પણ એમની વર્તી ક્યાંય જઈ નહીં. એટલે મહારાજ એમને જતીમાં ગણ્યા. અને મૂળજી બ્રહ્મચારી મહારાજના ભેગા તો મહારાજ કહ્યું કે મૂળજી બ્રહ્મચારીનો મહિમા અમે જાણીએ અને અમારો મહિમા મૂળજી બ્રહ્મચારી જાણે. મૂળજી બ્રહ્મચારી મહાનિષ્કામ અને એમના હાથની રસોઈ ગમે એવા બીજા હાથની ન ગમે. અને મૂળજી બ્રહ્મચારી ક્યાં લાયા છે પણ અમને રાજી કરવાની ખપ છે તો અમે જે ન ગમે કામ કરતા નથી. આવી રીતે મૂળજી બ્રહ્મચારીની મહારાજે વચનામૃતમાં પ્રશંસા કરી. માટે એવા જે મૂળજી બ્રહ્મચારી જતી એ શાસ્ત્રી મહારાજા કરીને આપણને સેવા એમની આપી. મૂર્તિના બેહારી તો મૂળજી બ્રહ્મચારીની સેવા આપણે ક્યાં કરવાના હતા? ક્યાંથી એમની સેવા મળત? પણ શાસ્ત્રી મહારાજે મૂર્તિ બેહારી તો સાથે આપણને મૂળજી બ્રહ્મચારીની પણ સેવા મળી. ગુણાજી સ્વામીની તો મળી, ગોપાલ સ્વામીની પણ મળી, પણ આ મૂળજી બ્રહ્મચારી હોત નહીં મળી. સ્વામી મંદિર તો ઘણા કર્યા, શ્રીજી મહારાજે ઘણા કર્યા, પણ સારંગપુર જેટલી મૂર્તિઓ સારંગપુર જેવું કાર્ય નહીં કર્યું હતું.
ધર્મ હોત જાય, કોઈને આગળ કરવા વખત ના રહે. તમે આચાર્ય નથી માનતા, સંપ્રદાયથી વિરોધ થયો એવું કોઈ બોલી ન શકે. એવું શાસ્ત્રી મહારાજ કાર્ય કર્યું. કહો ધર્મદેવ ધર્મ ભક્તિ પધરાવી દીધા, બે આચાર્યો પધરાવી દીધા, અને સાથે મૂળજી બ્રહ્મચારીને પધરાવી દીધા, અવતાર પણ પધરાયા, રાધા કૃષ્ણજી ગોપીનાથજી મહારાજ પધરાવી દીધા, અને એમ મહારાજે બધું કાર્ય અહીં કરી દીધું. અને કોઈને બોલવા પણ ન રહે, કોઈને કહેવા પણ ન રહે, એવું શાસ્ત્રી મહારાજે કાર્ય કર્યું. અને એ સેવા આપણને મળી છે. અને દાડામાં 5 વખત આરતી કરે છે, દર્શન થાય છે, બધા દર્શનનો સેવાનો લાભ લે છે. એ નિમિત્તે આ બધી સેવા છે. તો આમાં જે સેવા કરે અને મનને મોળપ ન લાવે અને મનને સંકલ્પ ન થાય કાંઈ પણ કે આ ક્યાં આવી પડ્યું એમ નહીં. હા, આ તો આવું તો ઘેરે હતું, હાલો ઘર ભેગા, એવું સંકલ્પ ન થાય, એવો વિચાર આવે જ નહીં. એવું છે તે જો અહીં મન ચોંટાડી દે તો ઘેર નથી એવાય વૈભવ છે બધો, પછી શું સંકલ્પ કરવાનો રહેતો? અહીં ખાવાની, હુવાની, બેહવાની, જોવાની પંચ વિષયની ખામી કરે તો પછી 12 વર્ષથી શનિ જાય. જો મહિમા સમજાય તો, અને મહિમા ના સમજાય તો મન સંકલ્પ કર્યા કરે, ઉથળ થયા કરે, ચોટે નહીં, જેમ છે એમ. એટલા માટે આ મહારાજ કહે છે કે આપણે પણ આવી રીતે લક્ષ્મણ જતી ને હનુમાનજી જતી ને મૂળજી બ્રહ્મચારી જતી ને સદે બ્રહ્માનંદ સ્વામી જતી ને એમની રીત આપણી. અને આપણને બ્રહ્માનંદ સ્વામી તો જતી, પણ ગુણાતીત સ્વામી તો જતી નહીં જતી, મહારાજનું સ્વરૂપ. પણ એ માટે એમના આદર્શ પ્રમાણે અને એ ગુણાતીત આ સદે વિશે આપણે આત્માને એકતા કરી દેવી કે એ ગુણાતીત મારું સ્વરૂપ છે, ગુણાતીત હું છું. તો આપો કેમ રહે સ્વામી સેવક પણ એ કાલે જ વચના આવતો જયતલપુરમાં સમજાયું કે સ્વામી સેવક જતું નથી. તો એવી રીતે સ્વામીના વિશે આપણે એકાત્મ ભાવ કરી દેવો. અને સ્વામી એ આપણા મા બાપ છે, તે સિવાય આપણું કોઈ સંબંધી કે હગું કે વાલું કે દુનિયામાં કોઈ છે નહીં. એમ છે તે જો આપણે એવી રીતે જીવનમાં ઉતારીએ તો પછી જતી જ છે. પછી એ જતી નથી, બીજું કઈ નથી વિષય છે ને. માટે એ રીતે જીવમાં આપણે લડતા કરી દેવી. તો શું કે જો મહારાજ તે જે હનુમાનજી તથા લક્ષ્મણજી જેવો હોય એને યતિ જાણવો. યતિ જાણવો. તે હનુમાનજી જય રામચંદ્રજીની આજ્ઞાએ કહીને સીતાજીને ખોળવા સારું લંકામાં ગયા, ત્યારે જાનકીજીને ઓળખવા હતા. તે સારું જેટલી સ્ત્રીઓ લંકામાંથી તે સર્વને જોતા હવા. તે જોતા જોતા આ તો જાનકી કેટલો ફેર હોય. હવે એવા પુરુષો માયાપનના પડ્યા છે. અને પેલા સ્વામી વાતમાં લખ્યું ને કે છોકરાની હગાઈ કરવા જાય પોતે પડી ગઈ. આ તો છોકરો પડ્યો રહ્યો ઠેકાણે એની વર્ષથી ચોટી સ્વામી વાતો શબ્દ છે ને એ જતી પેલા જતી જતી કેટલો ફેર પડી ગયો. અરે તે જોતા જોતા આ તો જાનકીજી નહીં એમ વિચારતા છતાં મંદોદરીને હનુમાનજી દેખતા આવા. ત્યારે પોતે એમ જાણ્યું છે આ જાનકીજી હશે. પછી એમ મનમાં વિચાર કર્યો છે જાનકીને તો ભગવાન રઘુનાથજીનો વિયોગ છે, તેને કહીને આવું શરીર પુષ્ટ હોય જ નહીં, આવી નિંદ્રા પણ ન હોય. એવો મનમાં વિચાર કરીને હનુમાનજી પાછા વળી રાક્ષસ ના હાથ પડ્યા પછી ઊંઘ આવતી છે? ઊંઘ ક્યાંથી આવે કહો? રાક્ષસ ના હાથ પડ્યા, આખું રાવણ કુળ જ રાક્ષસ દેશ જ બધો એવો હતો એ વખત. અને એમાં આ હાથ પડ્યા પછી ઊંઘે છે નહીં આવે, અને ખાવું પીવું શું ભાવે? જો કે પછી દેવતાઓ પોષણ કરી જતા હતા લખ્યું છે ને, પણ તે પણ એ કઈ ખાવા પીવાનું એવું ભાવે ને એની ચિંતામાં, એની પકડમાં કે હું ક્યાં આવી પડી, ક્યાં આવશું બન્યું એમ. એટલે પછી એ ચિંતામાં એવું શરીર રહે નહીં, અને એટલો એવો છે જે આનંદ ના હોય. એટલે હનુમાનજી જોવે ત્યારે જાણે કે આ ભાઈ આ સીતાજીનું આ નહીં રૂપ.
તો શું કહેજો? પછી પોતાને મનમાં એવો સંકલ્પ થયો કયો છે? હું યતિ છું ને મેં આ સર્વે સ્ત્રીઓને જોયું, હા. તેનો મને કઈ બાદ હશે કે નહીં નહીં? હોય. પછી વળી પોતે એમ વિચાર કર્યો છે, મેં તો રઘુનાથજીની આજ્ઞાએ કહીને જાનકીજીની ખબર કાઢી છે. વાહ. એ સારું સ્ત્રીઓને જોયું તેનો મને શોભાત છે. ને વળી મનમાં એમ વિચાર કર્યો છે, મારી વૃત્તિમાં ને મારી ઇન્દ્રિયોમાં રઘુનાથજીની કૃપાએ કહીને શોક પણ નથી ઉપજ્યો. એમ વિચારીને નિસંશય થતા કોઈને સીતાજીને ખોલતા આવવા માટે હનુમાનજીની પેટે વિકારનો હેતુ સતે પણ હા, હોવા છતાં પણ એમ કે વિકાર હોવા છતાં પણ વિકાર ન થાય એટલે પછી લખ્યા એમાં. માટે હનુમાનજીની પેટે વિકારનો હેતુ સત્યપણે જેનું અંતકરણ નિર્વિકાર રહે એવો જે હોય તે યતિ કહેવાય. વાહ. અને વળી જયારે જાનકીજીનું હરણ થયું હા. ત્યારે રઘુનાથજી ને લક્ષ્મણજી એ બે વનમાં સીતાજીને ખોલતા જ્યાં સુગ્રીવ ફટકશિલા પર હતો ત્યાં ગયા. હા. ત્યારે સુગ્રીવને જણાવ્યું છે, જાનકીજીનું હરણ થયું છે તે માટે અહીં આવ્યા છીએ. શોધવાની ક્યાં? તે જો તમને કઈ ખબર હોય તો કહો. હા. ત્યારે સુગ્રીવે કહ્યું છે, હે મહારાજ, આકાશની નીચે હે રામ એવો શબ્દ થતો હતો તે મેં સાંભળ્યો હતો. અને બીજું જે આ ચીણમાં બાંધીને ઘરેણા પડતા મૂક્યા હતા તે મારી પાસે મેં રાખ્યા છે. આ પોટલી રાખી તમે જોઈ લો. ત્યારે રઘુનાથજીએ કહ્યું છે, લાવો તે જોઈએ. ત્યારે તે ઘરેણા સુગ્રીવે રઘુનાથજીને આપ્યા. પછી રઘુનાથજીએ લઈને લક્ષ્મણજીને દેખાયા. તે પ્રથમ તો કાનના દેખાયા, પછી હાથના બાજુબંધ આદિ દેખાયા. તે લક્ષ્મણજીએ ન ઓળખ્યા. ત્યાર પછી પગના ઝાંઝર દેખાયા. ત્યારે લક્ષ્મણજીએ કહ્યું છે, હે મહારાજ, આ તો જાનકીજીના ઝાંઝર છે. ત્યારે રઘુનાથજીએ પૂછ્યું છે, હે લક્ષ્મણજી, બીજા ઘરેણા ન ઓળખ્યા ને પગના ઝાંઝર કેમ ઓળખ્યા? કેમ ઓળખ્યા? બધું ના ઓળખ્યું કહો. ત્યારે લક્ષ્મણજીએ કહ્યું છે, હે મહારાજ, જાનકીજીનું સ્વરૂપ તે મેં નથી દીધું અને મેં ચરણારવિંદ વિના બીજું સીતાજીનું કોઈ અંગ દેખ્યું નથી. 14 વર્ષ, એક દાડો બે દાડો નહીં. એવા શિવલાલભાઈ ને ખરા કે નહીં? 4 મહિનાથી ઘર આવી અને 2-4 મહિને પેલો ભાણું પીરો આવે ત્યારે વર્તી જઈએ છે. તમે ક્યારના આવ્યા છો? અરે મારે 4 મહિના જ્યાં મૂળવી છું તો કે અત્યારે ક્યારના આવ્યા છે. આવી દ્રષ્ટિ આવી વર્તી કોની રાખો? એ ભગવાનના ઘરના પુરુષ, એવી વર્તી રહે નહીં. ત્યારે લક્ષ્મણજીએ કહ્યું છે, હે મહારાજ, જાનકીજીનું સ્વરૂપ તે મેં નથી દીધું અને મેં ચરણારવિંદ વિના બીજું સીતાજીનું કોઈ અંગ દેખ્યું નથી. અને સાંજે પગે લાગવા જતો ઝાંઝર દીઠા હતા માટે મેં ઝાંઝર ઓળખ્યા. એ રીતે 14 વર્ષ સુધી સેવામાં રહ્યા. 14 વર્ષ સુધી સેવામાં રહ્યા. પણ દ્રષ્ટિએ કહીને જાનકીજીનું સ્વરૂપ તે ચરણારવિંદ વિના બીજું દીઠું નહીં. માટે એવો હોય તે યતિ જાણવો. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, આ બ્રહ્માંડ સ્વામી છે તે પણ તે જેવા છે. એમ સર્વે સભાને સાંભળતે સતે બ્રહ્માંડ સ્વામીની શ્રીજી મહારાજે યતિપણાની બહુ પ્રશંસા કરી. ભગવાન ને એમના શિષ્ય જયમુનિ, પણ જયમુનિ ની એવી વર્તી રહી. વ્યાસજી ભગવાન પરીક્ષા લીધી તરત ફસાઈ ગયા. હવે એ તે જયમુનિ ની અને લક્ષ્મણજી ની બેની સ્થિતિમાં કેટલો બધો ફેર પડી જાય. ઉગમણા તમને એમ સર્વે સભાને સાંભળતે સતે બ્રહ્માંડ સ્વામીની શ્રીજી મહારાજે યતિપણાની બહુ પ્રશંસા કરી ને ગામ બહાર પધાર્યા. યજ્ઞ થયા હતા તે ઠેકાણે પડથાર ઉપર ઢોલિયો બિછાવ્યો હતો. તે ઉપર પોતે વિરાજમાન થયા. પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. બહાર નીકળ્યા ને
આ રોડ નીકળ્યો ને આપણો જવાનો તારાપુર ને પેલા કેવો કહેવાય માતર ને એ રોડ અમદાવાદ થી નીકળ્યો ને રોડ ઉપર આમ જેતલપુર આવ્યું ને આમ છે એ વાડી એ જગ્યા એ ખોડ વરનો પાઠોત્સવ કર્યો ત્યારે અમે ગયા હતા. ખોડનો પાઠોત્સવ હતો ત્યારે બહુ પબ્લિક થઈ ગઈ. દરવાજે માણસ ઉભા રહે બધા 5, 10, 15 લાકડીઓ લઈને અને દરવાજો ખોલે 10-20 માણસ થઈ જાય અને પછી મહાન પરાણે દરવાજો બંધ કરે ને પછી પેલા રહી ગયા હોય એ બધાને પીરસી દે જમી લે કટકટ અને પાછા એ જમી રહેવા ઉઠા થાય ત્યાં બીજો દરવાજો બીજી ખુલતે 10-20 એ આવી રીતે કરતા હતા. એ વખત જોયું એ જગ્યા બાજુમાં રોડની બાજુમાં અને જેતલપુર આમ રહ્યું પછી રોડ નીકળ્યો ત્યાં સુધી જગ્યાએ પછી શ્રીજી મહારાજે કહ્યું જે કાંઈ પ્રશ્ન ઉત્તર કરો. હા. ત્યારે પટેલ આસજીભાઈએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, આ જીવનું સ્વરૂપ કેવું છે તે મને યથાર્થ કહો. જો કહો. હવે એ તો આરતીમાં સમજાયું છે ને આરતીનું સ્વરૂપ છે તે વક્તા ને શ્રોતા બે છે તે જીવ છે. સાંભળનારો જીવ છે, સંભળાવનારો જીવ બોલે છે, દેહ ક્યાં બોલે એમ કહીને મારે ટૂંકમાં સમજાયું કે આ છે દેહ છે એ પંચભૂતનો છે, એ તો જળ છે, એ તો સૌ જાણે છે, પણ એમાં આત્મા છે એ છે તે કાને આવીને સાંભળે, આંખે આવીને જુએ, નાકે આવીને સુગંધી લે, મુખમાં આવીને બોલે, મુખે આવીને ખાય, સ્વાદ લે. એમ છે તે ઘરમાં રહેલો આત્મા એ આ છે તે બોલે છે, ચાલે છે, ક્રિયા કરે છે, બધું કરે છે. એમ છે તે શ્રોતા વખતે બે ની વાત કરી મહારાજે સ્વરૂપ સમજાયું. અને બીજે તો આ કાર્યાનું પહેલું નિમત લાંબાવી સાચી કહ્યું, પણ આમાં બે જ લીટીમાં મહારાજે લો જીવનું સ્વરૂપ કહીએ કે એમ કરીને સમજાવી દીધું. શું કહો હવે આમાં શું કે સાંભળો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવ તો અછેદ્ય, અભેદ્ય, અવિનાશી ચૈતન્ય રૂપ અણુમાત્ર એવો છે કે તમે કહેશો જે તે જીવ ક્યાં રહે છે તો હૃદયાકાશ ને વિશે રહે છે અને ત્યાં રહ્યો થકો વિવિધ ક્રિયાને કરે છે અને તેમાં જયારે રૂપ જોવું હોય ત્યારે નેત્ર દ્વારે કહીને જુએ છે અને શબ્દ સાંભળવા હોય ત્યારે કાન દ્વારે આવીને સાંભળે છે. જીવ બે વાતે જોવા તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ, અને આમ જોવા તો મોટામાં મોટો. ચૈતન્ય શક્તિ જોવા જાઓ તો મોટામાં મોટો, અને સ્વરૂપ જોવા જાઓ તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ, અણુમાણું. નકર તો પેલા ખંચવા હોય છે એમાં ક્યાં ગોઠવી, એમાં નાળીઓ ક્યાં ગોઠવી, એમાં ક્યાં આંખો ક્યાં છે, આ કીડીની આંખો ક્યાં છે, આમ કરી પાછી આમ હાલે છે. ભારતી તો છે ને આંખો છે પણ કેવું આંખો કેવડી ક્યાં આવી છે જોયા આપણે જોયા એમ નહીં આવતું. પેલું માઉસ પેલું મેલે ને આમ જોવા છે શું કહેવાય એ મને લાગે મોટી દેખાતી હે દેખાય ને એવું જોયું છે કોક નહીં જોયું એ મોટું દેખાય એને ખબર આપણે ખબર પડે કે આ વાંચો ના એવું હશે. તો હવે એ તો કીડી તો તોય મોટી, પણ એવા હંસવા જીવ પડે છે દ્રષ્ટિમાં જ ના આવે. લોકો ક્યાં છે આપણા પેલા વૈજ્ઞાનિક વાળા ક્યાં જઈ હોય એને તમે પેલું માઉસ પર મૂકીને જુઓ ને તો એવું આમ દેખાય કે ખાવી ના ભાવે, ખાવા ના ભાવે. કેમ એવું કે છે ને હે એવું કે હોય. હવે તો શું કે છે સાંભળો. નાસિકા દ્વારે સારો નરસો ગંધ લે છે, રસના દ્વારે રસ લે છે, ને ત્વચા દ્વારે સ્પર્શ નું સુખ લે છે, ને મન દ્વારે મનન કરે છે, ને ચિત્ત દ્વારે ચિંતન કરે છે, બુદ્ધિ દ્વારે નિશ્ચય કરે છે. એ બધા હથિયાર છે. કોદાળથી ખોદાય, કપડાથી આમ નેદાય, દાંતરથી કપાય, એ બધા હથિયાર. એમાં આ બધા હથિયાર. આ દેહ છે એને લોયા 15. આ જીવને ભોગતા પણ નથી જીવમાં એકલું.
આ દેહના સંબંધે એનામાં ભોગતાપણું ને કરતાપણું મૂક્યું. દેહ વગર જીવ નહીં, જીવ વગર દેહનો આધાર નહીં. દેહ જીવ ના હોય તો દેહ રહેવાનો પંચભૂતમાં ભળી જાય, અને દેહ હોય તો જીવ ના હોય, જીવ ના હોય તો દેહ નથી, દેહ હોય તો જીવ ના હોય તો દેહ નથી. બે અરસ્પર છે ને. જીવ છે ને આધારે આપણને જોવે આપણે ભારે છે ને આધાર નિરાકાર ચૈતન છે, દીવ છે. આ દીવા જેવું દીવો છે, વાટ કોળિયું ને દિવેલ ત્રણના આધારે દીવાનો સ્પર્શ આપણે દ્રષ્ટિગોચર થાય છે. પણ એ ત્રણનો આધાર છોડી દઈએ તો અગ્નિ ક્યાં ગયો લેવા? દ્રશ્ય. તારે અગ્નિ ક્યાં નાશ થઈ ગયો છે? નથી નાશ થયો, પણ તે અદ્રશ્ય છે. એમાં જીવ છે એ દેહના આધારે, દેહ ના હોય તો અદ્રશ્ય છે. તમારી દ્રષ્ટિગોચર શી રીતે થાય? નિરાકાર છે, ચૈતન છે, જીવ. માટે દેહ છે એ જીવનું હથિયાર છે. એટલે હથિયારે લઈને આપણે દર્શન દેવા કરે. પછી જીવને ઓળખો, જીવ જુઓ કેમ, તો પછી જ્ઞાન દ્રષ્ટિ આવી કે આ જીવ દશા હોય ત્યારે કે આ જીવ છે, મુક્ત દશા હોય ત્યારે આ મુક્ત જીવ છે. આ ભગવાનના જેવો કાર્ય હોય તો આપણે સ્વામીને કહીએ ભગવાનનું સ્વરૂપ છે, ભગવાન છે. તો એને ભગવાન ક્યાં જીવ ભારે છે? ભગવાન તમે કીધા પણ દેહના આધારે કીધા છે ને. કેમ? દેહના આધારે જીવની કેવી પરીક્ષા છે જીવની? જીવમાં કેવા ગુણ, જીવમાં કેવી સ્થિતિ, જીવની